નાળામાંથી પાણી ભરાઈ ગયા। એક બાજુના નાળામાં પાણી ભરાતા તેને બંધ કરવામાં આવ્યું, તો બીજી તરફ નાળામાં વાહનોની અવરજવરને પણ અસર પહોંચી। એક જ નાળામાં બંને તરફના વાહનો પસાર થતા ટ્રાફિકની પણ સમસ્યા સર્જાય। દર વર્ષે આ પ્રકારની સમસ્યા રહેતી હોવાનું લોકોનું કહેવું છે। મહેસાણામાં બપોર બાદ મેઘો મહેરબાન થયો છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે મહેસાણામાં લગભગ 15-20 મિનિટ એક ભારે વરસાદ પડ્યો અને ત્યારબાદ સામાન્ય વરસાદ જે વધઘટ ચાલુ છે, પરંતુ આ સામાન્ય વરસાદમાં જ એક મોટું જે ભારે ઝાપટું પડી ગયું, એની અંદર જ મહેસાણા ગોપી નાળામાં એક તરફનું કે આખું ડૂબી ગયું છે। આ નાળાનો જે રસ્તો છે અવર જવરનો મહેસાણા 1 અને 2, એમાંથી એક તરફનો જે જવાનો રસ્તો છે, જે નાળું છે એ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે બીજી તરફનું જે નાળું છે એમાં ટ્રાફિકને આવન જાવન શરૂ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ટ્રાફિકનો જે સમસ્યા આટલા સામાન્ય વરસાદમાં જે દર વખતે થાય છે એ ફરીથી આજે પણ જોવા મળી રહી છે। અને ટ્રાફિક પોલીસ સહિત પણ આ વરસાદમાં એક તરફના નાળામાં એક મહેસાણા 1 અને મહેસાણા 2 ની અવન જવનમાં લોકોને હાલાકીનો જે સામનો કરવો પડે છે, એમાં તકલીફ ન પડે અને ટ્રાફિક નિરાકરણ થઈ શકે એનો પ્રયત્ન કરી રહ્યા છે। તો બીજી તરફ જે પાણી ભરાયું છે તે પણ દર વખતની જેમ જ્યારે વરસાદ થોડો ઓછો થશે, બંધ થશે, ત્યારે પંપિંગ જે પંપ મૂકીને આ પાણી બહાર કાઢી લેવામાં આવશે એવું નગરપાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9। સમાચારમાં આગળ વધીએ, આપણે સાબરકાંઠાથી જાણકારી આપીએ કે જ્યાં